ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લે સ્વાધ્યાય બેના વિભાગ સી સુધીના દાખલાઓની ગણતરીની વાત પૂરી કરી હતી. હવે ત્યાર પછી વિભાગ ડીની અંદર કેટલાક દાખલાઓની સમજૂતી આપણે મેળવવાની છે, તો એ જોઈએ. પહેલો દાખલો છે, એક યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ નીચે મુજબ છે. સંભાવના વિતરણની કિંમત આપેલી છે અને એના પરથી અચળ કેની કિંમત શોધી અને ચલ એક્સ યુગ્મ કિંમત ધારણ કરે તે ઘટનાની સંભાવના શોધો. એટલે કે અસતત સંભાવના વિતરણનો દાખલો આપણને આપેલો છે, જે ચાલુ વર્ષના વિદ્યાર્થી એટલે કે વર્ષ 2020-21ની અંદર આ તમારા અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે. એટલે ત્યાં તમે એક નાની ચોકડી મારી રાખો એટલે તમને ખ્યાલ રહે કે આ દાખલો આ વર્ષના વિદ્યાર્થીઓ માટે એટલે કે 20-21ના વિદ્યાર્થીઓ માટે પૂછાશે નહીં. એ જ રીતે બીજો દાખલો અને ત્રીજો દાખલો એની રકમ પણ તમે જોશો તો એ જ રીતે આપણને આપેલી છે. અસતત સંભાવના વિતરણના દાખલાઓ છે એટલે એ ગણતરી ચાલુ વર્ષે રદ કરેલ છે, એટલે તમારે એને ધ્યાનમાં લેવાની જરૂર નથી. ચોથો પ્રશ્ન થિયરીનો આપણને આપેલો છે. અસતત સંભાવના વિતરણ એટલે શું, એના ગુણધર્મો જણાવો. તો એ થિયરીનો પ્રશ્ન છે, એ પણ રદ કરેલ છે. એટલે ટૂંકમાં વિભાગ ડીની અંદર પહેલો, બીજો, ત્રીજો દાખલો અને ચોથો થિયરીનો પ્રશ્ન આપણને જે આપેલો છે એ તમારે એટલે કે વર્ષ 2020-21ના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ચાલુ વર્ષના અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે, જેથી અત્યારે આપણે એને રદ કરેલો છે તેઓ રહેવા દઈએ. એને બદલે આપણે છેલ્લે જ્યારે ફરીથી પુનરાવર્તન કરીશું ત્યારે એવું હશે તેની ચર્ચા કરીશું, પણ તમારે પરીક્ષાલક્ષી તૈયારી માટે એની જરૂર નથી. પાંચમો પ્રશ્ન છે, દ્વિપદી વિતરણના ગુણધર્મો જણાવો. તો દ્વિપદી વિતરણના ગુણધર્મોની થિયરીની પણ આપણે ચર્ચા કરેલી છે. દ્વિપદી વિતરણ એ અસતત ચલનું સંભાવના વિતરણ છે. પી અને એનપી એના પ્રાચલો છે, બરાબર. પછી મધ્યકની કિંમત એ વિચરણ કરતાં કેવી હોય, મોટી, એટલે કે એનપી ગ્રેટર દેન એનપી ક્યુ હોય અને એના પરથી નિષ્ફળતાની સંભાવના ક્યુ બરાબર આપણે શોધવી હોય તો એનપી ક્યુ ભાગ્યા એનપી કરવાથી નિષ્ફળતાની સંભાવના ક્યુની કિંમત આપણે શોધી શકીએ છીએ. ત્યાર પછી એનું પ્રમાણિત વિચલનની વાત કરીએ તો પ્રમાણિત વિચલન એટલે વર્ગમૂળમાં એનપી ક્યુની કિંમત મળે છે. એ ઉપરાંત પીની જુદી જુદી કિંમતો એટલે પી ઇક્વલ ટુ 1/2 હોય તો સંમિત આવૃત્તિ વિતરણ છે, વિષમતાનો અભાવ છે. પી ગ્રેટર દેન 1/2 હોય અને પી લેસ દેન 1/2 હોય તો અનુક્રમે ધન અને ઋણ વિષમતા એની અંદર જોવા મળે છે. તો એ બધી બાબતોની આપણે ચર્ચા અગાઉ કરેલી છે. તો પાંચમો પ્રશ્ન તમારા માટે ખૂબ જ અગત્યનો બને થિયરીનો કે દ્વિપદી વિતરણના ગુણધર્મો જણાવો. તો એ પણ તમારે તૈયાર કરવાનો છે. ત્યાર પછી છઠ્ઠા પ્રશ્નથી દાખલો શરૂ થાય છે. થોડી દાખલાની રકમ જોઈ સમજૂતી જોઈ લઈએ, પછી આપણે એને ગણતરીના સ્વરૂપમાં સમજીએ. તો નિશાન તાકવાની એક રમતમાં રમેશ નિશાન તાકવામાં નિષ્ફળ જાય તેની સંભાવના 2/5 છે. જો તેને નિશાન તાકવા માટે 3 પ્રયત્નો આપવામાં આવે તો તેમાંથી 2 પ્રયત્નોમાં તે નિશાન તાકવામાં સફળ થાય તે ઘટનાની સંભાવના શોધો અને વિતરણનો મધ્યક પણ મેળવો. તો નિશાન તાકવાની રમતમાં નિશાન તાકવામાં નિષ્ફળ જાય એની આપણે વાત કરવાની છે. એટલે એની સંભાવના આપણને આપી છે. પ્રયત્નો કુલ કેટલા છે? 3 છે. અને એક્સ તરીકે એટલે કે આ બધા દાખલાઓમાં આપણે એક્સ નક્કી કરવો એટલે કે દ્વિપદી યાદચ્છિક ચલ નક્કી કરવો આપણા માટે અગત્યનો છે. તો એની અંદર તમે જુઓ તો તમને આપ્યું છે કે 3માંથી 2 પ્રયત્નોમાં નિશાન તાકવામાં સફળ થાય છે. એટલે એક્સ બરાબર લઈએ કે સફળ પ્રયત્નોની સંખ્યા અથવા નિશાન તાકવામાં સફળ પ્રયત્નોની સંખ્યા. તો આપણને જે સંભાવના આપી છે, આમ જનરલી મોટેભાગે આપણને જે આપી હોય પહેલી સંભાવનાની કિંમત એને આપણે મોટેભાગે પી તરીકે લઈએ છીએ, પણ આ દાખલામાં ક્યુની કિંમત આપણને પહેલી આપી છે તો ક્યુ પરથી પી પણ શોધી શકાય. જેમ પી પરથી આપણે ક્યુ શોધીએ છીએ એવી રીતે અહીં તમને ક્યુ આપ્યો છે તો ક્યુ પરથી તમે પી પહેલાં શોધી કાઢો અને એના પરથી n બરાબર 3 અને એક્સની કિંમત આપણે 2 લઈએ તો આપણું જે સંભાવના સૂત્ર છે દ્વિપદી વિતરણનું પી ઓફ એક્સ બરાબર એક્સ, પી એક્સ બરાબર એનસી એક્સ ગુણ્યા પી રેસ ટુ એક્સ ગુણ્યા ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ. એની અંદર આ બધી કિંમતો લઈએ, આ બધી કિંમતો એટલે કે n બરાબર 3 લઈએ, પી અને ક્યુની કિંમતો મૂકીએ તો આપણને એક સૂત્ર મળે અને એને આધારે આપણે 2 પ્રયત્નોમાં સફળતા મળે એની સંભાવના શોધવાની છે. અને એ ઉપરાંત વિતરણનો મધ્યક પણ શોધવાનો છે. વિતરણનો મધ્યક એટલે મધ્યકનું સૂત્ર શું છે? એનપી. એન આપેલો છે, પી આપેલો છે, તો એની મદદથી આપણે મધ્યકની ગણતરી પણ શોધી શકીએ. તો જોઈએ હવે આપણે કેવી રીતે ગણતરી કરવાની છે તે.
તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની ગણતરી સમજીએ. બરાબર, આગળના પ્રશ્નોની જેમ ચર્ચા કરી 1 થી 4 પ્રશ્નો 2020-21 માટે રદ કરેલ છે. 5મો પ્રશ્ન થિયરીનો, તો એની આપણે ચર્ચા કરી અને આપણે આગળ આ દાખલાની જે ચર્ચા કરી એ મુજબ જોઈએ તો n બરાબર કેટલા લીધા આપણે 3. બરાબર, 3 પ્રયત્નોમાંથી 2 પ્રયત્નો. નિશાન તાકવામાં સફળતા મળે તે પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 2. હવે હમણાં કહ્યું એમ કે રકમની અંદર તમે જોશો તો આપણને આપ્યું છે નિશાન તાકવામાં નિષ્ફળ જાય તેની સંભાવના. તો નિશાન તાકવામાં નિષ્ફળતા મળે એની સંભાવના કેટલી છે? 2/5. તો એનો મતલબ કે પીની કિંમત શોધીએ તો પી એટલે શું? નિશાન તાકવામાં સફળતા મળે તેની સંભાવના. તો 1 ઓછા ક્યુ એટલે કે 1 - ક્યુ કરીએ તો 1 ઓછા 2/5 એટલે કેટલા થાય? 3/5 મળી જાય. તો આપણી જોડે પી નક્કી થઈ ગયો, ક્યુ નક્કી થઈ ગયો અને એન પણ આપણને આપેલો છે. તો એને આધારે આપણે દાખલાની ગણતરી પૂરી કરી શકીએ. તો જોઈએ, આપણે એક્સ એક એવો ચલ છે, દ્વિપદી યાદચ્છિક ચલ છે, માટે આપણે એનું એક આ જનરલ જે સૂત્ર છે, સૂત્ર આપણે યાદ રાખવાનું જ છે કે પી ઓફ એક્સ બરાબર px બરાબર NCX ગુણ્યા પીનો એક્સ ઘાત ગુણ્યા ક્યુનો n-x ઘાત માં n બરાબર 3, પી બરાબર 3/5 અને ક્યુ બરાબર 2/5 મૂકીએ તો શું થાય? px બરાબર 3cx ગુણ્યા 3/5નો એક્સ ઘાત ગુણ્યા 2/5નો 3 ઓછા એક્સ ઘાત. હવે એક્સની કિંમત આપણે જોઈ કેટલી છે? એક્સ બરાબર આપણે ઉપર નક્કી કર્યા કે સફળ પ્રયત્નોની સંખ્યા. તો 3માંથી 2 પ્રયત્નોમાં એ સફળતા મેળવે છે એવું આપણે કહીએ તો એક્સ બરાબર આપણે કેટલા લેવા પડે? 2 લેવા પડે. તો અહીં આપણે એક્સની કિંમત 2 લઈએ તો પી ઓફ 2 બરાબર 3c2. જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે 2 મૂકી દેવાના છે. તો 3c2 ગુણ્યા 3/5નો 2 ઘાત ગુણ્યા 2/5નો 3 ઓછા 2 ઘાત. 3c2ની કિંમતનું સાદરૂપ જોઈએ તો એનું સાદરૂપ કેટલું મળે? 3. 3નો 2 ઘાત ભાગ્યા 5નો 2 ઘાત એટલે 9/25 અને અહીં જોઈએ તો 2નો 2/5નો 3 ઓછા 2 ઘાત એટલે 1 ઘાત એટલે એની એ જ કિંમત રહે. તો ઉપર અંશનો સરવાળો કરીએ 9 તરી 27, 27 દુ 54 અને 25 ગુણ્યા 5 125 એટલે 54ના છેદમાં 125 આપણને મળી જાય. તો એનો મતલબ કે 3માંથી 2 પ્રયત્નોમાં નિશાન તાકવામાં સફળતા મળે તેની સંભાવના કેટલી મળી? 54/125 આપણને મળે છે. ત્યાર પછી આપણને એની અંદર બીજો એક પ્રશ્ન પૂછ્યો છે કે વિતરણનો મધ્યક જણાવો. તો દ્વિપદી વિતરણ હોય અને એનો મધ્યક શોધવું હોય તો દ્વિપદી વિતરણનો મધ્યક બરાબર n ગુણ્યા પી. એનની કિંમત કેટલી છે? 3 બરાબર અને પીની કિંમત કેટલી છે? 3/5. તો 3 તરી 9, 9/5 એટલે આપણને 9/5 જવાબ મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ દાખલો 6થો દાખલો ખૂબ જ અગત્યનો છે. એની અંદર એનું કારણ મુખ્ય એ છે કે નિશાન તાકવામાં નિષ્ફળતા મળે એની સંભાવના આપણને આપી છે. એટલે કે આપણને પહેલી કિંમત જે આપી છે ક્યુની કિંમત આપી છે. મોટે ભાગે આપણે શું હોય? પીની કિંમત આપી હોય. પહેલાં જે આપી છે એને પી લઈએ અને એના 1 - પી કરીને ક્યુની કિંમત શોધીએ. પરંતુ આ દાખલામાં ક્યુની કિંમત આપી છે અને એના પરથી તમારે પીની કિંમત શોધવાની રહેશે. તો કાળજી રાખવાની છે અને એને અગત્યના દાખલા તરીકે આપણે માર્ક કરી રાખીશું. હવે ત્યાર પછી 7મો દાખલો આપણે જોઈએ. 7મા દાખલાની રકમ જોઈએ તો એક વ્યક્તિને ધન પૂર્ણાંક 1 થી 7માંથી કોઈ પણ એક સંખ્યા પસંદ કરવાનું કહેવામાં આવે છે. જો તેણે પસંદ કરેલી સંખ્યા એકી સંખ્યા હોય તો તે ઇનામને પાત્ર બને છે. આ વ્યક્તિને 5 પ્રયત્નો કરવાનું કહેવામાં આવે તો તે ફક્ત એક જ પ્રયત્નમાં ઇનામ મેળવવાને પાત્ર બને તે ઘટનાની સંભાવના શોધો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો પણ અગત્યનો ગણી શકાય સમજવાની દ્રષ્ટિએ. બરાબર, એટલે શરૂઆતનો જે મુદ્દો છે એ સમજવામાં પ્રયત્ન કરજો. આપણી પાસે કુલ કેટલી સંખ્યા છે? 1 થી 7. એનો મતલબ કે 1 2 3 4 5 6 અને 7 એટલે કે કુલ 7 સંખ્યા આપણને આપેલી છે. એમાંથી ઇનામને પાત્ર કઈ સંખ્યાઓ છે? તો એકી સંખ્યાઓ. તો 1 થી 7ની અંદર એકી સંખ્યાઓ કઈ કઈ ગણાય? તો 1 3 5 અને 7 એ એકી સંખ્યાઓ છે. એની સંખ્યા કુલ કેટલી છે? 4. તો હવે આપણે ઇનામને પાત્ર, એક્સ એટલે શું છે? ઇનામ મેળવવા પાત્ર પ્રયત્નોની સંખ્યા. તો એની અંદરથી આપણે જોઈએ ઇનામ કઈ કઈ સંખ્યાથી મળે? તો આ જે 4 સંખ્યાઓ છે એમાંથી કોઈ સંખ્યા પસંદ થાય તો જ એ મળે, ઇનામ મળે. તો પસંદ કરેલી સંખ્યાઓ એકી હોવાની સંભાવના અને એકી હોય તો જ આપણને ઇનામ
મળે છે તો આપણને સફળતાની સંભાવના પણ એને કહી શકીએ. આપણે પાછળ લઈ લીધું જ છે એને. તો આની સંભાવના કેટલી થઈ? 4/7. કેમ? તો અહીં એકી સંખ્યાઓ કેટલી છે? 4 અને કુલ સંખ્યાઓ કેટલી? 7. તો 4/7 મળે. n બરાબર આપણને પ્રશ્નમાં શું કહ્યું છે કે વ્યક્તિને 5 પ્રયત્નો કરવાનું કહેવામાં આવે છે, એટલે કુલ પ્રયત્નોની સંખ્યા n બરાબર 5. હવે ઇનામ ને પાત્ર પ્રયત્નોની ઘટના, એમાં આપણે કોની કિંમત શોધવાની છે કે ફક્ત એક જ પ્રયત્નમાં ઇનામ મેળવવાને પાત્ર બને. એક જ પ્રયત્ન એટલે કે પહેલા જ પ્રયત્નમાં એને સફળતા મળે તો x બરાબર આપણે કેટલા લેવા પડે? 1. એનો મતલબ કે ઇનામ મળે એની સંભાવના 4/7 હોય તો q બરાબર 1 - p કરીએ એટલે 1 - 4/7 એટલે એનું સાદુરૂપ કેટલું આવે? 3/7 મળે. હવે દ્વિપદી વિતરણનું જે સૂત્ર છે આપણું, એ સૂત્ર મુજબ આપણે જોઈએ તો p ઓફ x બરાબર px બરાબર ncx ગુણ્યા pનો x ઘાત ગુણ્યા qનો n - x ઘાત. એની અંદર આપણે n, p અને qની કિંમતો જે શોધી, n બરાબર 5, p બરાબર 4/7 અને q બરાબર 3/7 લીધા, એ કિંમતો આપણે આ સૂત્રમાં મૂકી દઈએ. તો p ઓફ x બરાબર px બરાબર 5cx 4/7નો x ઘાત ગુણ્યા 3/7નો 5 ઓછા x ઘાત. હવે આ મૂળભૂત સૂત્ર થઈ ગયું આપણું. હવે એની અંદર xની જે પણ કિંમત માટે સંભાવના શોધવી હોય તો એ શોધી શકાય. માટે x બરાબર 1 લઈએ તો p ઓફ x બરાબર 1 બરાબર p1 બરાબર 5c1 ગુણ્યા 4/7 ઇન્ટુ 3/7 5 - 1. હવે 5c1 nc1ની કિંમત શું થાય? n એટલે એનું સાદુરૂપ કેટલું મળે આપણને? 5. 4/7નો 1 ઘાત એટલે એની જ કિંમત 4/7 અને 3/7નો 5 ઓછા 1 ઘાત એટલે કે 3/7નો 4 ઘાત. હવે આનું સાદુરૂપ વિચારીએ તો શું થાય? 5 ગુણ્યા 4/7, 3નો 4 ઘાત, તો 3 તરી 9 તરી 27 તરી 81. 3નો 4 ઘાત 81 અને 7નો 4 ઘાત કરીએ તો 2401. હવે 5 ગુણ્યા 4 ગુણ્યા 81 અને છેદમાં 7 ગુણ્યા 2401નો ગુણાકાર કરી અને જે પણ કિંમત મળે આપણને સંભાવનાની કિંમત દર્શાવશે. તો કેટલો ગુણાકાર થાય છે? 1620 અંશનો અને છેદનો ગુણાકાર 16807 મળે. આ બંનેનો ગુણોત્તર લઈએ એટલે કે ભાગાકાર કરીને કિંમત મેળવીએ તો કેટલા મળે? 0.0964 અથવા તો તમે 1620/16807 રાખી રહેવા દો તો પણ ચાલે. તો બંને રીતે આપણે એનો જવાબ લખી શકીએ, p/qના સ્વરૂપમાં અથવા તો પોઈન્ટમાં આવી રીતે કેલ્ક્યુલેટરની મદદથી ભાગાકાર કરી અને જરૂરી જવાબ આપણે લખી શકીએ. તો 7મો દાખલો આપણે આ રીતે અગત્યનો છે. ત્યાર પછી હવે આપણે 8મો દાખલો જોઈએ. તો 8મા દાખલાની રકમને આપણે સમજીએ. એક દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ અનુક્રમે 2 અને 6/5 છે. તો આ દ્વિપદી વિતરણ માટે p(1) અને p(2) ની ગણતરી કરો. તો p(1) અને p(2) ની ગણતરી કરવી હોય તો સૌથી પહેલાં આપણી જોડે શું હોવું જોઈએ? તો એક તો n, p અને qની કિંમત હોવી જોઈએ. અહીં તમને આપ્યું છે શું? મધ્યક અને વિચરણની કિંમતો આપેલી છે. મધ્યક અને વિચરણની કિંમતો પરથી તમે કોઈ પણ એક રીતે મધ્યકની કિંમત શોધીએ, અરે p અને qમાંથી ગમે તે એક કિંમત શોધીએ અને પછી જરૂરી બીજી કિંમત પણ આપણે એ જ રીતે શોધી શકીએ. તો સૌથી પહેલાં આપેલી માહિતીને લખીએ. મધ્યક બરાબર np. np બરાબર કેટલા છે? 2 આપણને આપેલા છે. અને વિચરણ npqની કિંમત કેટલી છે? 6/5 અને p1 અને p2ની કિંમત આપણે શોધવાની છે. તો એનો મતલબ શું થાય? qની કિંમત શોધવી છે. q બરાબર કેટલી કિંમત થશે? q બરાબર npq ભાગ્યા np. બરાબર, આપણે થિયરીનો અભ્યાસ કર્યો, હમણાં દ્વિપદી વિતરણના ગુણધર્મોની વાત કરી ત્યારે પણ આપણે જોયું કે npq અને npને ભાગાકાર કરીએ તો np જતા રહે તો આપણી જોડે શું બાકી રહે? q બાકી રહે. તો npqની કિંમત આપણે મૂકી કેટલા છે? 6/5 ભાગ્યા np. npની કિંમત કેટલી છે? np બરાબર 2. તો કોઈ પણ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગવી એટલે કે એના વ્યસ્ત વડે ગુણવા બરાબર થાય. તો 6/5 ભાગ્યા 2 એટલે કે એનો 2નો વ્યસ્ત કેટલો થાય? 1/2. તો 6/5 ગુણ્યા 1/2 કરીએ તો અહીં કેટલા થશે? 2 તરી 6 એટલે 3/5 આપણને qની કિંમત મળે. હવે qની કિંમત મળે તો pની કિંમત પણ શોધી શકાય. p બરાબર 1 - q એટલે 1 - 3/5. તો આની કિંમત કેટલી મળી જાય? 2/5 આપણને મળે છે. તો આપણી જોડે p થઈ ગયો, q થઈ ગયો. હવે આપણે શું ખૂટ્યો? n.
તો એનની કિંમત શોધવી હોય તો એનપી અથવા એનપી ક્યુ બરાબર, પી અને ક્યુની કિંમત મળી ગયા પછી ગમે તે કિંમતમાં આપણે મૂક્યા તો આપણને વધારે સરળ શું પડે, એનપીવાળી કિંમત. તો એનપી બરાબર 2 છે, એની અંદર પી બરાબર 2 પંચમાંશ આપણે લઈએ તો એન ગુણ્યા પીની જગ્યાએ કેટલા મૂકીએ, 2 પંચમાંશ બરાબર 2, માટે એન બરાબર 2 ભાગ્યા 2 પંચમાંશ બરાબર 2 ગુણ્યા આ કોઈ પણ સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગવી એટલે કે એના વ્યસ્ત વડે ગુણવા બરાબર થાય. તો 2 ગુણ્યા 5 દૂત્યાંશ, તો 2 ગયા 2 ગયા તો એન બરાબર કેટલા મળે, 5 મળી જાય. તો આપણી જોડે 3 કિંમતો તૈયાર થઈ ગઈ. એક તો પી 2 પંચમાંશ, ક્યુ 3 પંચમાંશ અને એન 5 હોય તો આપણને હવે P1 અને P2ની કિંમત કહીએ એટલે કે x બરાબર એક વખત 1 લો, એક વખત x બરાબર 2 લઈએ તો આપણે આપણું જે મૂળભૂત સૂત્ર બનાવીએ એ સૂત્રની અંદર કિંમતો મૂકવાથી એની કિંમત મળી જશે. તો x એ કેવો ચલ છે, દ્વિપદી યાદચ્છિક ચલ છે અને એના પરથી આપણે એનું સંભાવના વિતરણનું સૂત્ર જોઈએ. દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર છે P ઓફ x બરાબર x, px બરાબર ncx ગુણ્યા p રેસ ટુ x ગુણ્યા q રેસ ટુ n માઇનસ x. એની અંદર આ બધી કિંમત લઈ લઈએ તો n બરાબર 5, p બરાબર 2 પંચમાંશ અને q બરાબર 3 પંચમાંશ મૂકીએ તો શું થાય, p ઓફ x બરાબર px બરાબર 5cx ગુણ્યા 2 પંચમાંશનો x ઘાત ગુણ્યા 3 પંચમાંશનો 5 ઓછા x ઘાત. આ એનું મૂળભૂત સૂત્ર થયું બરાબર. હવે આપણે એક્સની જે પણ કિંમત માટે સંભાવના શોધવી હોય તો એક્સની જે તે કિંમત લઈને આપણે સંભાવનાની કિંમત મેળવી શકીએ. મને પી ઓફ 1ની કિંમત કઈ છે તો એક્સ બરાબર કેટલા લેવા પડે, એક્સ બરાબર 1 લેવા પડે. તો એક્સ બરાબર 1 લઈએ તો શું થાય, પી ઓફ 1 બરાબર 5c1 ગુણ્યા 2 પંચમાંશનો 1 ઘાત ગુણ્યા 3 પંચમાંશનો 5 ઓછા 1 ઘાત, માટે 5 ગુણ્યા આની કોઈ પણ સંખ્યાનો 1 ઘાત એટલે એની એ જ સંખ્યા 2 પંચમાંશ ગુણ્યા 3 પંચમાંશનો 5 ઓછા 1 ઘાત એટલે કેટલા ઘાત થાય, 4 ઘાત થાય. માટે 5 ગુણ્યા 2 પંચમાંશના એનાય 3નો 4 ઘાત એટલે 3 તરી 9 તરી 27 તરી 81 અને 5નો 4 ઘાત એટલે કેટલા થાય 625. તો 5 ગયા 5 ગયા, 81 ગુણ્યા 2 કરીએ તો 162 અને અહીં કેટલા રહેશે છેદમાં 625. તો પી ઓફ 1ની કિંમત આપણને કેટલી મળી જાય છે, 162ના છેદમાં 625 મળે છે. હવે સેમ એના જ સૂત્રમાં એક્સની કિંમત કેટલી લેવાની છે, 2 લેવાની. આપણને પી ઓફ 2ની કિંમત શોધવાની કઈ છે તો x બરાબર 2 લઈએ તો પી ઓફ x બરાબર 2 બરાબર P2 બરાબર 5c2 ગુણ્યા 2 પંચમાંશનો 2 ઘાત ગુણ્યા 3 પંચમાંશનો 5 ઓછા 2 ઘાત. તો 5c2નું સાદુરૂપ આપીએ તો શું થાય, 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1 ગુણ્યા 2 પંચમાંશનો 2 ઘાત તો 2નો 2 ઘાત 4, 5નો 2 ઘાત 25 ગુણ્યા 3 પંચમાંશનો 5 ઓછા 2 ઘાત એટલે 3 ઘાત બરાબર. કિંમતો મૂકી દઈએ. આનું સાદુરૂપ શું થયું, 5c2 એટલે 10, 2 2 દુ 4 એટલે 5 દુ 10, અહીં કેટલા થઈ જાય 10 ગુણ્યા 4ના છેદમાં 25, 3નો 3 ઘાત એટલે 3 તરી 9 તરી 27 અને 5નો 3 ઘાત એટલે કેટલો થાય, 5 ગુણ્યા 5 25, પંચા 125 એટલે 27ના છેદમાં 125. હવે આપણે શું કામ કરીએ તો 5 ભાગ ચાલે, 5 દુ 10, 5 5 25 બરાબર. તો 2 ગુણ્યા 4 ગુણ્યા 27 તો કેટલા થાય 216 અને અહીં કેટલા છે 5 ગુણ્યા 125 કરીએ તો કેટલા થાય 625. એટલે કે પ્રોબ ઓફ 2 અથવા પી ઓફ 2ની કિંમત કેટલી મળે, 216 ભાગ્યા 625. તો આપણને આ રીતે કિંમત પણ શોધી શકાય. તો કેટલાક દાખલાઓમાં મિત્રો આ રીતે આપણને આપ્યું હોય મધ્યક અને વિચરણ બરાબર. અહીં પી અને ક્યુ બધું અજ્ઞાત હતું પરંતુ આપણે એના પરથી એની કિંમત મેળવી શકીએ. એન, પી અને ક્યુ ત્રણમાંથી એક પણ વસ્તુ આપેલી નહોતી પરંતુ આપણને મધ્યક અને વિચરણ આપ્યું હતું તો એના પરથી ક્યુ પરથી પી અને મધ્યકના એક કિંમત એનપી પરથી એનની કિંમત શોધીએ તો પછી આપણે આ રીતે એક્સની કોઈ પણ કિંમત માટેની જરૂરી સંભાવનાની વિગત આપણે સહેલાઈથી શોધી શકીએ છીએ. તો આ રીતે એની ગણતરી થઈ શકે બરાબર. ત્યાર પછી 9મો દાખલો જોઈએ. તો 9મા દાખલામાં એક સફરજનના બોક્સમાં 10% સફરજન બગડેલા છે. બોક્સમાંથી યાદચ્છિક રીતે પુરવણી સહિત પસંદ કરેલા 6 સફરજનમાંથી બરાબર અડધા સફરજન બગડેલા મળે તેની સંભાવના શોધો તથા બગડેલા સફરજનની સંખ્યાનું વિચરણ મેળવો. દાખલો સમજવાનો છે બરાબર. આપણે જોઈએ શું આપ્યું છે, 10% સફરજન બગડેલા છે. બોક્સમાંથી પુરવણી રહિત સહિત યાદચ્છિક રીતે પસંદ કરેલા 6 સફરજનમાંથી
અડધા સફરજન બગડેલા મળે છે. એનો મતલબ કે આપણો યાદચ્છિક ચલ એક્સ શું થાય? બગડેલા સફરજનની સંખ્યા. એન બરાબર કેટલા છે? 6. 6માંથી એક્સની કિંમત કેટલી લેવાય? 3. તો એનો મતલબ કે પીની કિંમત શું થાય? સફરજન બગડેલા હોય એની સંભાવના 10% છે, એટલે પી બરાબર 10% લઈએ તો 1/10. બરાબર. તો એના પરથી ક્યુની કિંમત શોધી શકાય. એન બરાબર 6 છે અને બરાબર અડધા સફરજન બગડેલા મળે. તો એનો મતલબ કે એક્સ બરાબર 3 લઈએ, 6ના અડધા કેટલા થાય? 3. તો એની મદદથી આપણે એનું સંભાવના શોધી શકાય અને ત્યાર પછી એનું વિચરણ પણ મેળવી શકાય. તો દાખલો જોઈએ હવે. સફરજનના બોક્સની અંદર 10% સફરજન બગડેલા છે. એનો મતલબ શું થયો કે આપણો એક્સ શું છે? બગડેલા સફરજનની સંખ્યા. તો એક્સ પરથી આપણે પીની કિંમત લેવાય કે સફરજન બગડેલા હોવાની સંભાવના કેટલી? તો 10% સફરજન બગડેલા છે. 10% એટલે શું કહેવાય? 10/100. તો 0 0 ગયા તો 1/10. એનો મતલબ કે સફરજન બગડેલા ના હોય એટલે ક્યુની સંભાવના કેટલી? તો 1 - પી. તો 1 - પી કરીએ તો 1 - 1/10 એટલે કેટલા થઈ જાય? 10 × 10, 10માંથી 1 જાય તો 9, 9/10 મળે. એન બરાબર કેટલા આપેલા છે? 6. 6 સફરજનમાંથી બરાબર અડધા સફરજન બગડેલા મળે. બરાબર અડધા એટલે 6ના અડધા કેટલા થાય? 3. તો એક્સ બરાબર આપણે કેટલા લેવા પડે? 3 સફરજન લેવા પડે કે બગડેલા સફરજનની સંખ્યા 3 થશે. તો હવે દ્વિપદી યાદચ્છિક ચલ છે, બરાબર, કારણ કે સફરજન બગડેલા હોય તો બગડેલા ના હોય, બે જ પરિણામ શક્ય હોય તો એને દ્વિપદી સંભાવના વિતરણ કહેવાય. અને એના માટે દ્વિપદી યાદચ્છિક ચલનો ઉપયોગ કરીએ તો પી ઓફ એક્સ બરાબર પીએક્સ બરાબર એનસીએક્સ ગુણ્યા પી રેસ ટુ એક્સ ગુણ્યા ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ છે. એની અંદર એન બરાબર 6, પી બરાબર 1/10 અને ક્યુ બરાબર 9/10 લઈએ તો આપણું સૂત્ર શું થાય? પી ઓફ એક્સ બરાબર પીએક્સ બરાબર 6cx ગુણ્યા 1/10નો એક્સ ઘાત ગુણ્યા 9/10નો 6 - એક્સ ઘાત. હવે અહીં આપણે શું કામ કરવાનું છે? એક્સ આપણા માટે અગત્યનું. તો એક્સની કિંમત આપણે નક્કી કરી કે કુલ 6 હતા, 6માંથી અડધા બગડેલા છે, એટલે કે એક્સ બરાબર કેટલા લેવા પડે? 3. એક્સ બરાબર 3 લઈએ તો પી ઓફ 3ની કિંમત મળે. તો પી ઓફ 3 બરાબર 6c3 ગુણ્યા 1/10નો 3 ઘાત ગુણ્યા 9/10નો 6 - 3 ઘાત. હવે 6c3નું સાદરૂપ તો 6 × 5 × 4 છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે કે 3 × 2 × 1. 10નો 3 ઘાત એટલે કેટલા થાય? 1000. તો 1/1000 ગુણ્યા 9/10નો 6 - 3 ઘાત એટલે 3 ઘાત થાય. હવે આનું સાદરૂપ જોઈએ તો 3 દુ 6 અને આ બાજુ 6 ગયા તો 5 ચોક 20 ગુણ્યા 1/1000 ગુણ્યા આનું સાદરૂપ 9નો 3 ઘાત 9 × 9 × 9 એટલે 729 ભાગ્યા 10નો 3 ઘાત એટલે કેટલા થાય? 1000. હવે આનો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા અહીં 0 0 જતા રહે તો 2 ગુણ્યા 729 એટલે 1458 અથવા તો 1458 થાય. અને છેદની અંદર જોઈએ તો આપણે દશાંશ સ્થળો મૂકીએ 1000 ગુણ્યા 100 છે એટલે બીજા 2 0 એટલે કેટલા થાય? 1 લાખ. હવે 1 2 3 4 5 0 આપણે 1 2 3 4 જ છે અહીં સંખ્યા, તો એની આગળ એક 0 મૂકી અને દશાંશ સ્થળ ખસવું પડે તો કેટલા થાય? 0.01458. હવે 5 આંકડા થયા, 4 આંકડામાં તમે આ જવાબ રાખો તો પણ ચાલે અને આપણે પુસ્તક સાથે તમારે મેચ કરવો હોય તો પી ઓફ 3 બરાબર 0.0146. અહીં શું થાય? 45 પછી 8 છે એટલે આપણે અહીં એક આંકડો આગળ ગણવો પડે તો કેટલા લખાય? 0.0146 આપણને સંભાવનાની કિંમત મળે છે. તો આપણો પહેલો પ્રશ્ન પત્યો કે બગડેલા શું મળ્યું? કે બરાબર અડધા સફરજન બગડેલા હોય એની સંભાવના શોધો. તો એની સંભાવનાની કિંમત આપણને આ રીતે મળી જાય છે. હવે આપણે એના પછીનો બીજો મુદ્દો છે એનું વિચરણ મેળવવાનું. તો વિચરણ માટે એન, પી અને ક્યુ આપણી જોડે તૈયાર છે, તો એની મદદથી એન, પી, ક્યુની મદદથી વિચરણની કિંમત શોધી શકાય. માટે વિચરણ બરાબર આપણે જોઈએ તો એન, પી અને ક્યુની કિંમત છે તો એન, પી, ક્યુ બરાબર 6 ગુણ્યા 1/10 ગુણ્યા 9/10. 6 9 54. 54 ભાગ્યા 10 ગુણ્યા 10 કરીએ તો કેટલા થઈ જાય? 100. માટે એનપીક્યુ બરાબર 0.54. તો વિચરણની કિંમત પણ આપણને આ રીતે મળી જાય. તો આપણા બંને જવાબો મળી ગયા. 6માંથી 3 સફરજન બગડેલા હોય તેની સંભાવના કેટલી? 6માંથી 3 સફરજન બગડેલા હોય એની સંભાવના આપણને કેટલી મળે છે? 0.014.
146 અને વિચરણની કિંમત કેટલી મળે છે 0.54. તો બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિભાગ ડીનું કામ પૂરું કર્યું. હવે વિભાગ ડી પછી વિભાગ ઈની વાત કરીએ. તો વિભાગ ઈની અંદર પહેલો દાખલો તમે જોશો તો કોઈ એક સ્ટોર્સમાં લેપટોપની માંગનું સંભાવના વિતરણ આપણને આપેલું છે અને એ કેવું છે, અસતત સંભાવના વિતરણ આપેલું છે અને એના પરથી માંગનું વિચરણ, અપેક્ષિત માંગ નક્કી કરો એટલે કે મધ્યકની કિંમત શોધો અને વિચરણ એટલે કે વીએક્સ અને મ્યુ, બરાબર, મ્યુ અને સિગ્માની કિંમત શોધવાના દાખલા છે. પણ એ દાખલો આપણે ચાલુ વર્ષના અભ્યાસક્રમમાં 20-21ના વિદ્યાર્થીઓ માટે એટલે કે તમારા માટે રદ કરેલ છે, તો એને આપણે હમણાં રહેવા દઈશું. બરાબર. એવી જ રીતે બીજો દાખલો પણ તમને આપેલો છે, 2 પાસાને એક વખત ઉછાળવાનો, એક અંક 6 ઉપરની તરફ આવતો હોય તેવા પાસાની સંખ્યા માટેનું અસતત સંભાવના વિતરણ મેળવો. તો અસતત સંભાવના વિતરણ ચાલુ વર્ષે અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે, જેથી કરીને તમારે પહેલો અને બીજો દાખલો ત્યાં નાની ટીક મારે રાખો એટલે તમારે એ ધ્યાનમાં લેવાની જરૂર નથી. હવે આપણે ત્રીજો દાખલો છે, ત્રીજા દાખલાની વિગત સમજીએ. તો ત્રીજો દાખલો રકમ જોઈએ તો 50 વર્ષની ઉંમરના કોઈપણ એક વ્યક્તિ વર્ષ દરમિયાન મૃત્યુ પામે તેની સંભાવના 0.01 હોય તો આવી 5 વ્યક્તિઓના એક સમૂહમાંથી કોઈપણ વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ ના પામે અને ઓછામાં ઓછી એક વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ પામે તે ઘટનાની સંભાવના શોધો. દાખલો અગત્યનો ગણી શકાય, સમજવામાં થોડું ધ્યાન રાખવું પડશે. બરાબર. આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણને આપ્યું છે કે કોઈ પણ એક વર્ષ દરમિયાન વ્યક્તિ મૃત્યુ પામે તેની સંભાવના આપણને આપેલી છે. કેટલી આપી છે? તો 0.01. તો વ્યક્તિ મૃત્યુ પામે એની સંભાવના કેટલી છે? 0.01. એટલે કે પી તરીકે આ 0.01 લઈએ તો ક્યુની કિંમત કેટલી મળી જાય? 1 - પી, એટલે કે 1 - 0.01 કરીએ તો કેટલા થાય? 0.99. તો પી અને ક્યુ તો આપણને ઇઝીલી મળી જાય એવી વસ્તુ છે. બરાબર. હવે 5 વ્યક્તિઓનો સમૂહ છે, 5 વ્યક્તિ એટલે n બરાબર 5 લઈએ. એમાંથી પહેલો મુદ્દો છે કોઈ પણ વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ ના પામે. હવે એક પણ વ્યક્તિ મૃત્યુ ના પામે, એક્સ તરીકે આપણે શું લઈએ? મૃત્યુ પામે તેની સંખ્યા. તો એક પણ વ્યક્તિ મૃત્યુ ના પામે એનો મતલબ શું થાય કે એક્સ બરાબર શું થાય? આપણી કિંમત 0 મળે. બરાબર. તો એની સંભાવના શોધવાની છે. પછી બીજો મુદ્દો છે, બીજો મુદ્દો આવે એટલે આપણે એની ચર્ચા કરીએ. પણ એ પહેલાં આપણી જોડે પી નક્કી થઈ ગયો, ક્યુ નક્કી થઈ ગયો અને એન પણ આપણને આપેલો છે. એક્સ એ કેવો ચલ છે? દ્વિપદી યાદચ્છિક ચલ છે. તો દ્વિપદી યાદચ્છિક ચલનો ઉપયોગ કરીએ અને આપણે એનું સૂત્ર લખીએ તો પી ઓફ એક્સ બરાબર પી એક્સ બરાબર એનસી એક્સ ગુણ્યા પીનો એક્સ ઘાત ગુણ્યા ક્યુનો n - એક્સ ઘાતની અંદર n બરાબર 5, પી બરાબર 0.01 અને ક્યુ બરાબર 0.99ની કિંમત મૂકી દઈએ તો શું સૂત્ર બને? પી ઓફ એક્સ બરાબર એક્સ, પી એક્સ બરાબર 5 સી એક્સ ગુણ્યા 0.01નો એક્સ ઘાત ગુણ્યા 0.99નો 5 ઓછા એક્સ ઘાત. હવે આપણો પહેલો વિકલ્પ છે કે કોઈ પણ વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ ના પામે. તો કોઈ પણ વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ ના પામે એટલે એનો મતલબ શું થાય કે એક્સની કિંમત શું હશે? 0. તો પી ઓફ 0ની કિંમત શોધવી પડે. તો એક્સ બરાબર 0 લઈએ તો પી ઓફ 0 બરાબર 5c0 ગુણ્યા 0.01નો 0 ઘાત ગુણ્યા 0.99નો 5 ઓછા 0 ઘાત. 5c0ની કિંમત શું થાય? nc0 એટલે 1, કોઈ પણનો 0 ઘાત એટલે 1 અને 0.99નો 5 ઓછા 0 ઘાત એટલે 5 ઘાત. તો એની કિંમત કેટલી મળે? 0.9510. તો પહેલી વિગત તો સહેલાઈથી આપણને સમજ પડી જાય એવી છે કે પી ઓફ 0ની કિંમત કેટલી મળી? 0.9510. હવે બીજો મુદ્દો જોઈએ. બીજા મુદ્દામાં આપણને કહ્યું છે કે ઓછામાં ઓછી એક વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ પામે તે ઘટનાની સંભાવના શોધો. તો આ મુદ્દો તમારે થોડો સમજવો પડશે. ઓછામાં ઓછી એક વ્યક્તિ એક વર્ષમાં મૃત્યુ પામે. ઓછામાં ઓછીનો અર્થ શું થાય? એક અથવા એક કરતાં વધારે. તો કુલ વ્યક્તિ કેટલા છે? 5. તો એક મૃત્યુ પામી શકે, 2, 3, 4 અને 5. એનો મતલબ કે ઓછામાં ઓછી એકનો અર્થ એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 એટલે કે P1, P2, P3, P4, P5. એનો અર્થ શું થાય કે એક્સની વારાફરતી કિંમતો લેવી પડે કે 1 લો, 2 લો, 3, 4 અને 5 અને એની મદદથી આપણું આ NCX વાળું જે સૂત્ર છે, આ જે મૂળભૂત સૂત્ર, એમાં કિંમતો મૂકીને એની સંભાવના શોધીને એનો સરવાળો કરવો પડે. પણ આપણને ખબર છે કે કુલ સંભાવના 1 હોય. હવે આ 1થી લઈને 5 સુધીની લીધી તો એની આગળ આપણે 0ની સંભાવના શોધી કાઢી.
કુલ સંભાવના કેટલી હોય 1, તો આપણે 1 થી 5 સુધીની સંખ્યાઓની કિંમતનો સંભાવનાનો સરવાળો જોઈએ છે, તો 1 - P0 કરી દઈએ તો આપણને ઓટોમેટિક આ કિંમતોનો સરવાળો મળી જાય છે. એટલે આપણે P1, P2, P3, P4 અને P5ની કિંમત મેળવવી હોય તો શું કરવું પડે? 1 - P0 કરીએ એટલે ઓટોમેટિક આની કિંમત મળી જાય, કારણ કે કુલ સંભાવના કેટલી હોય 1, તો 1 ઓછા P0ની કિંમત કેટલી છે? 0.9510. તો 0.9510 બાદ કરીએ એટલે પ્રોબ ઓફ x ગ્રેટર દેન ઇક્વલ ટુ 1 બરાબર 0.049 આપણને જવાબ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે અહીં સુધીનું આજનું કામકાજ રાખીએ. આજના ચેપ્ટરનું તમારું હોમવર્ક જે છે, ઉદાહરણ નંબર 20, 21 અને 22, એટલે તમામ રીતના બધા જ ઉદાહરણોનું કામ આપણું પૂરું થાય. હવે પછીના નેક્સ્ટ એકાદ સેશનની અંદર લગભગ 5-6 દાખલા આપણા જે બાકી પડે છે દાખલાઓ જોઈશું, જેથી કરીને આપણું આ ચેપ્ટરનું કામ પૂરું થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કમાં તમારે 20, 21 અને 22 નંબર સુધીના ઉદાહરણ પૂરા કરવાના છે. નેક્સ્ટ સેશનમાં આપણે ચોથા દાખલાથી ગણતરી જોઈશું. આભાર મિત્રો.